હાલો મિત્રો, જસ્મીન ઠાકોર વ્લોગમાં એક વખત ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે. અને આજનો આપણો વ્લોગ હશે ઈડરગઢનો. તો આપણે ત્યાં જઈને એક્સપ્લોર કરીશું કે ઈડર શું શું જોવાનું છે, શું નહીં. અને અત્યારે અમે ઊભા છીએ સાબરમતી નદીના પુલ ઉપર. તમે નજારો જોઈ શકો છો. જો આ નદી દેખાય છે બધી. અત્યારે તો પાણી નહીં, થોડું થોડું ચાલુ છે. જો એકદમ નજારો કેવો લાગે, જોરદાર. તો ચાલો તણ હવે નીકળીએ આપણે. એટલે આપણે ઈડરગઢ ઉપર મિત્રો આવી જાય છીએ. અને આપણે પ્રાચીન એક મંદિર આવેલું છે મહાકાળી માનું. પહેલાં એ આપણે દર્શન કરી લઈએ. હેડો મિત્રો, ખૂબ પ્રાચીન મંદિર છે આ રહ્યું. પહેલાં આપણે દર્શન કરી લઈએ. એ મહાકાળી માં, જોઈ શકો છો પ્રાચીન મંદિર. જે બહુ જૂનું મંદિર, પ્રાચીન. તમે દર્શન કરી શકો. જો બસ મહારાજ, બત્તી નહીં કરી. જોઈ શકો છો પ્રાચીન મંદિર. મહારાજ આ જૂનું જ મંદિર હશે ને? બહુ જૂનું જ હશે ને મંદિર? આ બહુ જૂનું. મહારાજ એના બતાવો મિત્રો કે 1200 વર્ષ જૂનું આ મંદિર. બરોબર, તો દર્શન કરી શકો. જો મિત્રો સામે દેખાય ને, એ દોલતસિંહનો મહેલ. અને આ રીતનું કંઈક સીન જોવા મળશે તમને, જોઈ શકો છો. તો મિત્રો તમે ઉપર આવો તો આ રીતનો દરવાજો બંધ જોવા મળશે. પણ બીજો પેલી બાજુ દરવાજો એક કાઢેલો છે. તો આપણે અહીંથી આપણે અંદર જશું. ચાલો મિત્રો, અંદરથી કંઈક આ રીતનું લાગશે તમને મહેલ. જોઈ શકો છો. બહુ જૂનું બાંધકામ. તો આપણે બધી જગ્યા તમને બતાવવાની કોશિશ કરશું. અંદર જોઈ શકો છો. અમુક બારી બારણાઓ નથી મિત્રો, પણ દિવાલો હાલ સુધી પણ એવી ને એવી છે. જુઓ તો મિત્રો, તમે જોવા આવો તો આ રીતનું તમે દિવાલો ઉપર લખાણ ખોટું કરશો નહીં. અંદરનો નજારો જુઓ. અમુક જગ્યાએ તો એવી છે ને મિત્રો, તો ભૂલું પડાય. દોલતસિંહનો મહેલ મિત્રો. જો મિત્રો, જોઈ શકો છો.
હાલની સ્થિતિ જોવા જઈએ તો ખંડેર હાલતમાં છે, જોઈ શકો. આ ઉપરનો ભાગ જે હાલ જે લોખંડ છે ને બધું એમને એમ જ છે, જોઈ શકો મિત્રો. અને ઈડર સિટીનો નજારો જો જોરદાર દેખાય છે. જો આખી ઈડર સિટી જોઈ શકો છો મિત્રો. કદાચ એ ટાઈમમાં આ રસોડાનો ભાગ હોઈ શકે. બારીમથી રૂઠી રાણીનું માળિયું દેખાય મિત્રો, શેક ઉપર જોઈ શકો છો. તો મિત્રો પહેલાં ઈડર સિટીનું નામ હતું ઇલવદુર્ગ, સમય બદલાતાની સાથે ઈડર નામ આપવામાં આવ્યું. મિત્રો ઈડર ગઢ ઉપર અવારનવાર રાજાઓ રાજ કરતા રહ્યા. પરમાર રાજપૂત, રાઠોડ રાજપૂત, પછી ભીલ રાજાઓનું શાસન રહ્યું. એ પ્રમાણે ઈડર ગઢ ઉપર અવારનવાર રાજાઓનું શાસન હતું. દોલત પેલેસ ઉપર આપણે ઊભા છીએ અને હોય રૂઠી રાણી રિહાતો અને સામે પેલું માળિયું દેખાય છે, પેલું માળિયું ત્યાં જઈને એ બારી માળિયું એ સામે જઈને બેસતા અને રાજા ત્યાં ઘોડો લઈ અને મને પાછા લાવતા. આ રીતના છે રૂઠી રાણીનો ઇતિહાસ. મિત્રો જોઈ શકો છો, આખી ઈડર સિટીનો આખો વ્યૂ જોઈ શકો, જોરદાર જોઈ શકો આખો ઈડર સિટીનો આખો વ્યૂ. જો મિત્રો પૂરેપૂરો વ્યૂ આવે આખી ઈડર સિટી. મિત્રો કોઈ દિવસ તમે ઈડર આવો તો દોલત પેલેસની મુલાકાત જરૂર લેજો. બાકી ઉપરનો નજારો જોરદાર લાગે મિત્રો. જો મિત્રો આ રીતના કંઈક દેખાય છે મહેલ, બીજા માળ ઉપર થઈ જોઈ શકો છો. જો તો મિત્રો મહેલની અંદર ઘણા ગુજરાતી પિક્ચરના શૂટિંગ પણ થયેલા છે, ગુજરાતી આલ્બમના પણ શૂટિંગ થયેલા છે. જોઈ શકો મિત્રો મહેલની દિવાલો જોઈ શકો છો. આ જગ્યા પર થઈને આપણે જવાનું અંદર રહેશે. દોલત પેલેસના અંદરને નજારો જોઈ લીધો છે, તમને પણ બતાવી દીધો છે અને હવે આપણે બીજી જગ્યા એક્સપ્લોર કરીશું. તો ચલો તાણ બીજી જગ્યા ઉપર. તો મિત્રો રાજા ભાણની રાણી જે રાણી તળાવીને બંધાવ્યું હતું, તો રાણી તળાવનો તમને નજારો બતાવી લઈએ, જોઈ લો કે 1545માં બંધાવેલું રાણી તળાવ. રાણી તળાવનો નજારો મિત્રો શેક સુધી છે અને રાણી તળાવથી બિલકુલ સામે રૂઠી રાણીનું માળિયું કે જે મહેલ તરીકે ઓળખાય છે, જોઈ શકો છો. તો મિત્રો ઈડર સિટી આપણને ઘણું બધું આપ્યું છે. કલાકારો, લેખકો, કલાકારોની વાત કરીએ તો જે રામાયણમાં લંકેશ તરીકે જે પાત્ર ભજવનાર ઉપેન્દ્ર ત્રિવેદીનું ઘર તમે જોઈ શકો છો, જે કુકડિયામાં આવેલું છે મિત્રો, સામે દેખાય કે જે લંકેશ તરીકે પ્રખ્યાત હતા, તેમનું ઘર તમે જોઈ શકો છો કે જે કુકડિયા કરીને ગામ છે ઈડરના 10 કિલોમીટર આગું, તેની અંદર આવેલું મિત્રો જોઈ શકો છો. તો મિત્રો ફાઇનલી આપણે ઈડર જઈને પાછા ઘેર આવી જાય છીએ હવે અને વિડીયોનો આપણે એન્ડ કરીએ છીએ. જય માતાજી.